નવો તારું આજે સ્વાગત છે. તો આજે ભૂખની શરૂઆત થઈ ગઈ છે 7 વાગે. તો આજે મારે સ્કૂલે જવાનું છે. તો હઠાત હશે તો હવે તો ભૂખ તારીશ. તો નાસ્તો હજુ કર્યો નથી, નાસ્તો બી કરીએ છીએ. તો ભાઈ 7 વાગ્યા છે તો અમે તો ઘરે છે નહીં જાતે તે તો વાદળ આવી ગયું છે. તો વરસાદ પડવાની તૈયારી છે. તો આજે વરસાદ નહીં પડે તો સારું. તો ટોમેટો એની સાથે ભરે જ છે તો એ જાય ના એટલે તો ખેતરમાં રહેવાની મજા અલગ છે. જો હમણાં ખેતરમાં મોર પણ આવે છે. તો આ છે જામુંડા, ઓન પર જામુંડા નથી. તો આ છે મારી સાયકલ. તો સાયકલની હું સવારી કરું છું. પેલું કૂતરું રડે છે જે નાઠી તો ટોમેટો કોકને હવા પણ ના દે. તો મમ્મી આંગે છે. તો ખેતરમાં રહેવાની કઈક મજા અલગ છે. જો આ ચકલી ને હવે ઝાડો હોય છે. તો હવે ની શરૂઆત થઈ ગઈ છે અને નહીં તો તૈયાર થઈ ગયા છે. ને જોઈ લો, કૃપેશ સાયકલ ફેરવે છે અને ધ્રુવી રમે છે. અને સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે, જોઈ લો. તો હવે ચા નાસ્તો કરી લીધો છે અને હવે જઈશું આપણે ગામમાં. તો ગાઈસ, છોકરા તૈયાર થઈ ગયા છે બંને સ્કૂલ જવા માટે. અને હવે તેમને આપણે મગફળી છે તે શેક્યા પાણી છે, જો ગેસ પર મૂકી દીધી છે. અને ધ્રુવી જોવા તૈયાર થઈ ગઈ છે. કૃપેશ તૈયાર થઈ ગયો છે. કૃપેશ, ગુડ મોર્નિંગ. જય માતાજી. ધ્રુવી, ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ધ્રુવી જાય છે આંગણવાડી ને કૃપેશ જાય છે. કઈ જાઉં છું તું? કઈ શાળા? એવું. ધ્રુવી, તું કઈ જાઉં છું? નિહાળ જાય છે. તો ગાય જુઓ, મગફળી એમને શેક્યા પાણી છે. તો હે શેકી જઈશ એવું બેટા, શેકી જઈશ એમ. ગાઈસ, અમે નાખી હતી જુઓ ઘાસ, ચારો નાખ્યો હતો ગાયો માટે. અને આ રોપ્યા છે ઘાસના દંડા. તો જુઓ, એક દિવસ થયા છે રોપેલા અને સરસ થઈ ગયા છે. બાજરી પણ સરસ નાની થઈ ગઈ છે, લચકા બાજરી. અને ખેતરમાં તો છાણિયું ખાતર ભરી દીધું છે. મરચીઓની કરવાની છે તૈયારી. તો અત્યારે લગભગ વાગ્યા છે 10:30 જેવું થઈ ગયું છે. અને જો ગાય પણ ત્યાં બાંધી છે. અને અહીંયા જો શેડ માર્યો હતો એ અત્યારે પાણી મૂકવાનું ચાલુ છે. તો હવે ભેંસ લાવવાની છે, તો પાણી અત્યારે મૂકી દીધું છે. તો ગાય જોઈ શકો છો, અમારા ખેતરમાં જો નીલ ગાયો આવી છે, એ પાણી પીવા. જોઈ શકો છો તમે, જોઈ લો. એ પણ એક નહીં, ત્રણ.
તો ગાઈસ વાગ્યા છે 5 અને જોઈ લો કે વાદળ પણ વરસાદ આવે એવું થઈ ગયું છે, પણ દરરોજ આવું થાય છે પણ વરસાદ પડતો નથી. અને જુઓ ગાઈસ અમારા ખેતરમાં જો ગામડામાં ભેંસો છૂટી ફરતી હોય અને કૃપેશ પણ આવી ગયો છે સ્કૂલેથી. હવે એને આવીને એક સાયકલનું જ કામ ધ્રુવી બાવે છે. અને જો અમારા ટોમી અને ગાઈસ એક વસ્તુ બતાવું, જો અમારા ઘરે છે ને અમારા ડોસી બાપન છે અને એમનું ઘર તમને બતાવો. જો આ એમનું ઘર છે અને દાદા પીવે છે ઉકો. જો કૃપેશ જાય છે હવે ગામમાં અને જોઈ લે જો ગાયને પાણી પીવડાવીએ છીએ અને સામે જોયા ખેતરમાં મોર આવ્યો છે. એ રહ્યો જો. તો ગાયને પાણી પીવડાવ્યું, દિવસ ચરતી હોય છે, અત્યારે પાણી પીવડાવ્યું અને જો ખેતરનો નજારો સરસ. વાદળ પણ આવી ગયા છે પણ વરસાદ પડતો નથી. અહીંયા એન્ડ કરીશું. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.